ગટ્ટુ ચિંકી અને ઓરલ એક્ઝામિનેશન. બધા બાળકો ક્લાસમાં બેઠા હતા અને હિન્દી મેમ બધાને વ્યાકરણ ભણાવતા હતા. બાળકો, હવે તમારી ફાઇનલ એક્ઝામનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને ટૂંક સમયમાં તમારી એક્ઝામની ડેટ્સ પણ આવી જશે. આ સાંભળી બધા બાળકો ડરી જાય છે, પણ તેઓ કંઈ કહે એ પહેલા જ ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ. હું તમારી ઓરલ એક્ઝામનું શેડ્યુલ બતાવવા આવી છું. શું ઓરલ એક્ઝામિનેશન? હા બાળકો, આ વખતે તમારી રિટર્ન એક્ઝામની પહેલા ઓરલ એક્ઝામિનેશન લેવામાં આવશે અને તે પરમ દિવસથી ચાલુ થશે. આ રહ્યું તમારું શેડ્યુલ. મેમ બોર્ડ પર શેડ્યુલ લખવા માંડે છે. પણ મેમ, એક્ઝામ તો પરમ દિવસે જ છે. અમે આટલી જલ્દી કેવી રીતે પ્રિપેર કરી શકીશું, એ પણ ઓરલ? બાળકો, પ્રિન્સિપલ મેમે આ જ ડેટ્સ આપી છે. હવે તેને ચેન્જ નહીં કરી શકાય. તમે ફક્ત આપેલા ચેપ્ટર્સને સરસ રીતે યાદ કરીને આવજો. ફક્ત ગટ્ટુ ચિંકી નહીં, પણ બીજા બધા બાળકો પણ આ વાતથી ડર્યા હતા. સ્કૂલ પત્યા પછી ગટ્ટુ ચિંકી ઘરે જઈને વિચારે છે, ચિંકી, બેસ્ટ એ જ રહેશે કે આપણે બધા ચેપ્ટર મોઢે કરી દઈએ. પછી તો આપણી ઓરલ એક્ઝામ એકદમ સરસ જશે. સાચું કહ્યું ગટ્ટુ. હું તો હવે બોલીને યાદ કરવાની છું. હા, પછી શું હતું? ગટ્ટુ ચિંકી લાગી જાય છે ચેપ્ટર્સ મોઢે કરવામાં. રોની lives with his bat. ઓ નો, કેટ. ફરીથી ખોટું બોલી દીધું મેં. ઓફો ગટ્ટુ, આ શું છે? આગળ જોઈને ચાલ ને. હમણાં બધી પ્લેટ્સ પડી જાત તો શું કરત? હા, સોરી મમ્મી. હવેથી હું લિવિંગ રૂમમાં જ ભણીશ. પણ તું તારા રૂમમાં કેમ નથી જઈ રહ્યો ગટ્ટુ? ત્યાં તો ચિંકી બોલીને ભણી રહી છે. હવે અમે એક જ જગ્યાએ બોલીને તો ભણી નથી શકતા ને. આવી રીતે તમને બંનેને કંઈ જ યાદ નહીં રહે. આવી રીતે કામ ના થાય. તમારે તેને સમજીને પછી યાદ કરવું પડશે. શું? એવામાં ત્યાં ચિંકી પણ આવી જાય છે. હા, વસ્તુઓને ફક્ત યાદ ના કરશો, તેને સમજો. જેમ કે રોની lived with his cat. તેનો અર્થ કે રોની તેની કેટની સાથે રહે છે. ઓ હા મમ્મી, મને તો એનો મીનિંગ ખબર જ નહોતો પડી રહ્યો. ખાલી વાંચીને બોલતો હતો. કદાચ એટલે જ મારું વારંવાર ખોટું પડતું હતું. સાચું કહ્યું ગટ્ટુ. અને હવે તમે સમજીને યાદ કરો. અને ચિંકી, તું પણ. ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી ખૂબ મન લગાવીને ચેપ્ટર્સ યાદ કરે છે. જોતામાં ઓરલ એક્ઝામનો સમય પણ આવી જાય છે. બાળકો, તમારા બધાનું ઓરલ એક્ઝામિનેશન નેક્સ્ટ રૂમમાં થશે. તમારે રોલ નંબર વાઇઝ ક્લાસની બહાર લાઈન બનાવવાની છે. જેનો વારો આવશે તેને અમે ક્લાસમાં બોલાવી લઈશું. ઓકે? વાવ, સારું છે. મારો રોલ નંબર 20 છે. પણ મારો તો 5 છે. મારે તો પહેલા જવું પડશે. ઓ નો. થેન્ક ગોડ, મારો તો ગટ્ટુ ના પછી આવે છે. ચિંકી, આપણે તો બંને એક સાથે ફસાઈ ગયા. મારો રોલ નંબર તો 1 છે. ચલો બાળકો, હવે વાતો નહીં, લાઈનમાં ઊભા રહો. બિચારા બંટીને સૌથી આગળ કરવામાં આવે છે. તેની પાછળ બીજા બધા બાળકો ઊભા હતા. ખબર નહીં શું થવાનું છે. મને તો બહુ બીક લાગી રહી છે. ચિંતા ના કર બંટી, બધું સારું થશે. ગુડ લક. રોલ નંબર 1, અંદર આવો. ઓ નો, બાય ફ્રેન્ડ્સ. બંટી અંદર જતો રહે છે. ગટ્ટુ ચિંકી અને બીજા બધા બાળકો બહાર ઊભા અંદરની વસ્તુ સાંભળવાનો પ્રયત્ન કરે છે. અંદરનું કંઈ જ નથી સંભળાઈ રહ્યું. ખબર નહીં મેમ શું પૂછતા હશે. અરે ગુડ્ડી, તે પેલા ચેપ્ટરનો પેલો પ્રશ્ન તે યાદ કર્યો કે નહીં? બધા કહેતા હતા કે મેમ તે જરૂર કહેશે. શું? કયો ક્વેશ્ચન? અરે તે જ કે વાય બિલી વર્ક્સ એઝ અ બાર્બર. ઓ હા, મેં તો યાદ કર્યો હતો. ઓ નો, મને તો આ વાળો યાદ જ નથી. હવે હું શું કરું? ફક્ત 4 લોકો પછી મારો નંબર છે. અરે ચિંકી, હવે શું? કઈ નહીં ચિંકી, હું આન્સર કહું છું અને તું યાદ કરી લે. હા ગટ્ટુ, ઓકે. જો, Billy works as a barber because he
he likes cutting hair, and to him the hair is like a canvas on which he can paint however he wants. That's why cutting hair is fun to him, and he works as a barber. ઓકે હવે યાદ રહેશે. ત્યાં જ બંટી બહાર આવે છે અને મેમ બોલે છે, રોલ નંબર 2. અરે બંટી, કેવું રહ્યું? મેમે તને શું પૂછ્યું બંટી? અરે બધા હટો. બંટી, પહેલા મને કે મેડમે શું સાંભળ્યું? પણ હું તને કેમ બતાવું? કેમ કે હું કહી રહ્યો છું, જલ્દી બતાય હવે. અરે અને છોડ બંટી, જલ્દી બતાય ને, શું મેડમ વઢી રહ્યા છે? ના મિત્રો, પણ હા, મેડમ ઘણા બધા પ્રશ્નો પૂછે છે. હું તો એકદમ નર્વસ થઈ ગયો હતો. શું ઘણા બધા? એક નહીં? ખબર નહીં હવે આપણું શું થશે. હા, સાચું કીધું ગટ્ટુ, હું તો એક આન્સર સંભળાવી પણ ના શક્યો. જોત જોતામાં ચિંકીનો પણ ટર્ન આવી જાય છે. રોલ નંબર 5. યસ મેમ, મે આઈ કમ ઇન? Yes, Chinky. Come inside and sit. Thank you ma'am. Okay, Chinky. First, give your introduction. Introduction? Ma'am, my name is Chinky, and I class in study 5A, and my painting is my hobby. અરે ચિંકી, શાંતિથી બતાવ. તું આટલી નર્વસ કેમ છે? શાંતિથી કહે, સ્ટ્રેસ ફ્રી થઈને. મેડમ એટલા પ્રેમથી બોલે છે કે ચિંકીનો બધો ડર ગાયબ થઈ જાય છે. Oh, okay ma'am. હા ચલો હવે કહે. Who was Rosie? And what did she write in her diary? Yes ma'am. કામ થયા પછી ચિંકી બધા આન્સર્સ એક પછી એક સંભળાવે છે અને બહાર આવે છે. ચિંકી કેવું રહ્યું? Easy હતું ગટ્ટુ. મેં થોડી ગડબડ કરી, પણ પછી મેમે એટલો પ્રેમથી વાત કરી કે મારી બધી નર્વસનેસ ગાયબ થઈ ગઈ. શું ખરેખર? હા, અને જે ક્વેશ્ચન્સ મેમે મને પૂછ્યા એ બધા મને આવડ્યા, તો મેં ફટાફટ કહી દીધા. અને તે જે મને યાદ કરાવ્યો હતો, મેં તે પણ સંભળાવી દીધો. ઓહ, તો લકી છે ચિંકી. હવે તો મને ડર લાગે છે, ક્યાંક મને મેડમ બેકાર પ્રશ્નો ના પૂછે. હા, જોજે આવું જ થશે. મેમ તને ઘણા ઊંધા સીધા પ્રશ્નો પૂછશે અને તું એક પણ સંભળાવી નહીં શકે. ઓય મોન્ટીના બચ્ચા, ગટ્ટુ તો ડરીશ નહીં. બધું ઠીક થશે. બસ ચિલ કર અને જેટલું યાદ કર્યું છે તેટલાને વિચારતો રહે. ઓકે ચિંકી. થોડી વારમાં ગટ્ટુનો વારો પણ આવે છે અને તે અંદર જાય છે. હા ગટ્ટુ, તું કહે. Who did Ronnie live with? રોડી લાઈક કટિંગ હેર. શું? ગટ્ટુ, તે ડિફરન્ટ ચેપ્ટર છે અને આ ડિફરન્ટ. તું પણ આટલો નર્વસ કેમ છે? શાંતિથી કહે. અચ્છા, પહેલા ઊંડો શ્વાસ લે. ગટ્ટુ ઊંડો શ્વાસ લે છે, પછી યાદ કરીને બતાવે છે. મેમ, રોરી lived with his little cat. વેરી ગુડ ગટ્ટુ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. આ રીતે ગટ્ટુ પણ બધા આન્સર્સ સંભળાવી દે છે અને તેની ઓરલ એક્ઝામ પણ સારી જાય છે. તે ખૂબ જ ખુશ થઈને બહાર આવે છે. કેવું રહ્યું ગટ્ટુ? એકદમ મસ્ત ચિંકી. અરે વાહ, આપણા બધાની એક્ઝામ સરસ ગઈ. We rocked. Yes, we rocked. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.